સૈનિક સ્કૂલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। રાજકોટ ભાવનગર હાઈવે ઉપર વરાડ વિશ્વ વિદ્યાપીઠ નામની જે સંસ્થા જે આપણે 2005 થી શરૂ કરેલી છે અને એ સંસ્થાની અંદર અત્યારે ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી જ રહ્યા છે। એ જે સંસ્થા છે એ કુલ 16.5 એકરની અંદર મોટું કેમ્પસ છે અને એ કેમ્પસની અંદર આપણને આ વર્ષથી સૈનિક સ્કૂલની મંજૂરી મળેલી છે, જે રાજકોટની સૌ પ્રથમ સૈનિક સ્કૂલ અને સૌરાષ્ટ્રની આ ત્રીજી સૈનિક સ્કૂલની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો કઈ રીતે મંજૂરી મળી અને ક્રાઇટેરિયા શું હોય છે? મંજૂરીનો ક્રાઇટેરિયા આમાં બહુ ટફ હોય છે। આની અંદર જે સંસ્થા હોય છે એનું બેકગ્રાઉન્ડ જોવામાં આવે છે કે આ સંસ્થા કઈ રીતે કાર્ય કરી રહી છે, એના પ્રમોટર્સ અને ટ્રસ્ટીઓ જે છે એ કયા પ્રકારનું કાર્ય કરે છે, આ સંસ્થા કેટલા વર્ષથી કાર્યરત છે, આ સંસ્થા પાસે જે છે કેટલી ટોટલ જે છે એ જમીન છે અને એ જમીનની અંદર કેટલા મેદાનો આવેલા છે, સ્કૂલની અંદર ફેસિલિટી કયા પ્રકારની છે, લેબોરેટરીની ફેસિલિટી કયા પ્રકારની છે, હોસ્ટેલની ફેસિલિટી જે વિદ્યાર્થીઓ ત્યાં આવે તો એ હોસ્ટેલની અંદર રહેતો એમને ફેસિલિટી કયા પ્રકારની આપવામાં આવે છે। એના માટે અત્યાર સુધીમાં એટલે કે 2022 થી શરૂ કરી અને લગભગ આપણી સંસ્થાની અંદર 4 ઇન્સ્પેક્શન થયા। દિલ્હીથી પણ ઇન્સ્પેક્શન થયું, અહીંયાથી બાલાછડીથી પણ ઇન્સ્પેક્શન થયું અને આવા જુદા જુદા જે છે એ આર્મીમાંથી આવેલા જે છે ઓફિસરો છે એમણે પણ આખું ઇન્સ્પેક્શન કર્યું અને એ ઇન્સ્પેક્શન પછી એ ક્રાઇટેરિયા આપણે ફૂલફિલ કરી શક્યા, એટલા માટે આપણને સૈનિક સ્કૂલની મંજૂરી મળી। એટલે આ બધા જ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય એવું દરેક જગ્યાએ બનતું નથી હોતું। આમાં કોમ્પિટિશન ઘણી બધી હોય છે। સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા છાપામાં જાહેરાત આપી અને આખા ભારતમાંથી એના માટેની એપ્લિકેશન 2022માં માંગવામાં આવેલી હતી અને એમાં લગભગ આખા ભારતની અંદરથી હજારોની સંખ્યામાં એપ્લિકેશન થયેલી હતી। એમાંથી આપણને સિલેક્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આમાં જે છે ટ્રેનિંગ કઈ રીતે આપવામાં આવે? લોકોમાં એક માન્યતા હોય છે કે સૈનિક એટલે માત્ર બોર્ડર ઉપર લડતો, પરંતુ એ એજ્યુકેશન કઈ રીતે આપવામાં આવશે અને ક્યાંથી શરૂ થશે? આ વર્ષથી એટલે કે 2025-26 થી જ આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે। સૈનિક સ્કૂલ સોસાયટીના નિયમ મુજબ હંમેશા વિદ્યાર્થી જે ફાળવવામાં આવે એ કાં તો ધોરણ 6 માં આપવામાં આવે અથવા ધોરણ 9 માં આપવામાં આવે। એટલે આ વખતે આપણને ધોરણ 6 ની અંદર વિદ્યાર્થીઓ ફાળવશે। આપણે જે પ્રકારે વિદ્યાર્થીઓની સંખ્યા માંગીએ એ પ્રમાણે વિદ્યાર્થીઓ ફાળવે છે। આ વર્ષે આપણે 200 વિદ્યાર્થીઓની માંગણી કરી છે અને એટલા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા એટલે સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા કુલ 200 ધોરણ 6 ના વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે। પછી એ 6 માંથી 7માં આવે ત્યારે આવતા વર્ષે પાછા ફરીથી 6માં આપવામાં આવશે। એમ 7 વર્ષની અંદર આપણે ગણતરી કરીએ તો 6 થી 12 ધોરણની અંદર કુલ 1400 વિદ્યાર્થી આ સંસ્થાની અંદર અભ્યાસ કરશે। એમાં 6, 7, 8 ની અંદર કોઈ વિદ્યાર્થી લેફ્ટ થાય તો 9મા ધોરણની અંદર પાછા નવા વિદ્યાર્થીઓ એમાં દાખલ થઈ શકે અને આખા દિવસની એની આખી ટોટલી દિનચર્યા, રૂપરેખા, એનું કેરિક્યુલમ બધું જ ફિક્સ છે। એકેડેમિક કેરિક્યુલમ એનું અલગ હોય છે, મેન્ટલી પ્રિપેરેશન માટેનું અલગ હોય છે અને દરેક બાબતમાં એનો સર્વાંગી વિકાસ થાય એના માટેનું આખું કેરિક્યુલમ હોય છે। અને જે રીતે ભરાડ સાહેબે વાત કરી એ પ્રમાણે કે બાલાછડી સૈનિક સ્કૂલ છેલ્લા 65 વર્ષથી ચાલે છે, પણ સૈનિક સ્કૂલનો અભ્યાસ કર્યો એટલે એ વ્યક્તિએ સૈનિકમાં જ જવું એવું જરૂરી હોતું નથી। આપણા ઘણા બધા આઈએસ અને આઈપીએસ ઓફિસર પણ એવા છે કે જે બાલાછડી સૈનિક સ્કૂલમાંથી અભ્યાસ કરી અને આગળ વધ્યા છે। આ એવા પ્રકારની પરિસ્થિતિ છે કે જો બાળકનો માનસિક રીતે, શારીરિક રીતે અને એકેડેમિક રીતે જો એનો વિકાસ થશે તો એ વ્યક્તિ ક્યાંય પણ પાછો પડશે નહીં, એ કોઈ પણ ક્ષેત્રમાં જશે તો એ ક્ષેત્રની અંદર આગળ વધશે। એટલે ખરેખર અને આમ પણ તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે સૈનિક સ્કૂલમાંથી અભ્યાસ કરી અને બહાર નીકળે છે ત્યારે એને પોતાને અંદરથી ગર્વ હોય છે અને એ સમાજમાં કહેતો હોય છે કે હું સૈનિક સ્કૂલમાં મેં અભ્યાસ કરેલો છે। એ પણ એક ગૌરવની બાબત છે। અને બીજી વસ્તુ એ છે કે ખરેખર જે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરેલો છે એ વ્યક્તિની માનસિક તાકાત અને એથિકલ જે છે એ એટલો બધો પાવરફુલ હોય છે કે અમે એવું ચોક્કસ માનીએ છીએ કે માત્ર બોર્ડર ઉપર જઈ અને લડવાનું એ જ કામ નથી। અત્યારે ખરેખર જરૂરિયાત એવા પ્રકારની છે કે દેશની અંદર રહી અને દેશને બચાવવા માટે પણ ઘણું કામ કરવાની જરૂર છે અને એ માત્ર ને માત્ર સૈનિક સ્કૂલમાં ભણેલ વિદ્યાર્થી એ સારી રીતે કરી શકશે, કારણ કે એને રાષ્ટ્ર પ્રેમ પણ હોય છે, રાષ્ટ્ર સાથે જોડાયેલો પણ હોય છે, દેશની પ્રણાલિકાનો પણ એમને ખ્યાલ હોય છે અને સાથોસાથે માનસિક અને શારીરિક રીતે પણ પાવરફુલ હોય છે અને એટલા માટે દેશની એક મૂડી બનશે એવું અમે ચોક્કસ માનીએ છીએ। મુજબ અમારે જ્યારે પણ સંખ્યા માગીએ ત્યારે એની જોડે એક ફીનું પણ માળખું આપવાનું હોય છે। આ ફીમાં બધું જ આવી જાય છે। લગભગ 11 જોડી યુનિફોર્મ આવે છે, આખા વર્ષનું મેસ ચાર્જીસ આવે છે,
એમની જે એનસીસી ટ્રેનિંગ આવી જાય છે. આ વિદ્યાર્થીને 1 પણ રૂપિયાની ફી આમાં એડિશનલ પછી એક વખત એડમિશન લીધા પછી લેવાની આવતી નથી. એના જે એનસીસીના ટ્રેનિંગ કેમ્પ્સ ધારો કે બહાર જાય છે તો પણ એ સ્કૂલ જ ભોગવે છે. લગભગ ફી સ્ટ્રક્ચર 1.5 લાખથી ચાલુ થાય અને 2 લાખની વચ્ચે રહે છે. દેટ ઇન્ક્લુડ્સ હોસ્ટેલ, જમવાનું, ટેક્સ્ટ બુક્સ, ટૂંકમાં ફૂલ આખું બધી જ ફેસિલિટી યુઝ કરવાનું. એમાં કોઈ એડિશનલ ચાર્જીસ અમે લઈ શકતા પણ નથી અને લેતા પણ નથી. આ જ રીતે અત્યારે લગભગ 75 સૈનિક સ્કૂલ કાર્યરત છે. એ આ જ રીતે ચાલે છે. અમે લોકો પણ હજી અમારે ફીઝના ધારાધોરણ માટેની એક અપ્રુવલ બાકી છે. અમે 200 વિદ્યાર્થીઓ માગી લીધેલા છે અને એ 200 વિદ્યાર્થીઓનું અપ્રુવલ અમારી પાસે આવી ગયું છે કે જે સપ્ટેમ્બર 25-26 થી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.